નમસ્કાર, કેમ છો મિત્રો? મજામાં ને? આજે ઘન અવસ્થા ચેપ્ટર સાથે આપણે ફરી મળી રહ્યા છીએ લેક્ચર નંબર 2ની અંદર. અને સૌથી પહેલો સવાલ છે, એક સંયોજનમાં વાય તત્વના પરમાણુઓ CCP લેટિસ બનાવે છે. એનો મતલબ એ છે કે જે વાય એટમ્સ છે એ વાય એટમ CCP પ્રકારની સ્ફટિક રચના બનાવતા હોય તો તેમાં એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા કેટલી હોય? 4 હોય. કેટલી હશે? 4. અને એક્સ તત્વના પરમાણુઓ સમચતુષ્ફલકીય છિદ્રના 2/3 ભાગ રોકે છે. સમચતુષ્ફલકીય છિદ્રના 2/3 ભાગ રોકે છે. હવે સૌથી પહેલાં તો એ ખ્યાલ હોવો જોઈએ કે સમચતુષ્ફલકીય છિદ્રો કેટલા થાય. તો જેટલા એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા હોય તેટલા જ અષ્ટફલકીય છિદ્ર હોય, અને તેના કરતાં બમણા એટલે કે 2 ગણા કયા છિદ્ર હોય? ચતુષ્ફલકીય છિદ્ર હોય. તો એક્સમાં ચતુષ્ફલકીય છિદ્ર કેટલા થાય? તો 4 × 2 = 8. અને 8નો કેટલા ટકા ભાગ? 2/3 ભાગ, એટલે 2/3 ભાગ થયો. થયા 16/3. હવે તમને એવું કહે છે કે એક્સ અને વાયનું અણુસૂત્ર શું થાય? તો એક્સ ડિવાઇડેડ બાય વાય. તો એક્સ બરાબર છે 16/3 અને વાય બરાબર છે 4. વાય બરાબર કેટલા છે? 4 છે. તો જવાબ કેટલો આવશે? 4 4 16ના સંદર્ભમાં અહીં 4 છેદ ઉડશે નીચે બાજુથી, તો જવાબ આવશે 4/3. તો 4/3 જવાબ થશે. તો એક્સ છે તે 4 ઘટક થશે અને વાય છે તે 3 ઘટક થશે. એક્સના ઘટક કણોની સંખ્યા થશે 4 અને વાયના ઘટક કણોની સંખ્યા કેટલી થશે? 3. તો ફાઇનલી જવાબ થશે X4Y3. નેક્સ્ટ સવાલ છે, કઈ ક્ષતિના કારણે NaClના સ્ફટિકનો રંગ પીળો દેખાય છે? કઈ ક્ષતિના કારણે NaClના સ્ફટિકનો રંગ કેવો દેખાય છે? પીળો. ઓપ્શન એ છે ફ્રેન્કલ ક્ષતિ, બી છે અશુદ્ધિની ક્ષતિ, સી છે એન આયન અવકાશને લીધે ઉદ્ભવતી ધાતુ આયન વધારો ક્ષતિ, અને ડી છે શોટકી ક્ષતિ. તો સૌથી પહેલાં NaClનો સ્ફટિકનો રંગ ક્યારે પીળો થાય છે એ ખ્યાલ હોવો જોઈએ. તો જ્યારે સોડિયમની બાષ્પના વાતાવરણમાં NaClને ગરમ કરવામાં આવે છે. NaClને ગરમ કરવામાં આવે છે ત્યારે સ્ફટિકમાંથી જે Cl- છે તે સોડિયમ સાથે કનેક્ટ થાય છે અને Cl- આયનને બદલે ત્યાં ખાલી અવકાશ પડે છે, અને આ ખાલી અવકાશમાં સોડિયમમાંથી મુક્ત થયેલા ઇલેક્ટ્રોન જાય છે અને ત્યાં રચાય છે ફર્બેન્ઝેન સેન્ટર, યાની કે રંગ કેન્દ્ર. અને તે રંગ કેન્દ્રને લીધે NaClનો રંગ છે તે પીળો દેખાય છે. કેવો દેખાય છે? NaClનો રંગ પીળો દેખાય છે. તે જ પ્રમાણે માનો કે અન્ય સ્ફટિક લઈએ, માનો કે LiCl છે, લિથિયમ ક્લોરાઇડ છે, LiCl. તો LiClમાં રંગ કેવો દેખાય છે? ગુલાબી. યાદ રાખજો, શોર્ટ ક્વેશ્ચનની અંદર આ પૂછાય છે, MCQની અંદર. બરાબર. નંબર 2 પર વાત કરીશું તે પ્રમાણે KCl હોય માનો કે, તો KClમાં રંગ કેવો દેખાય છે? તો KClમાં રંગ દેખાય છે જાંબલી. કેવો રંગ દેખાય છે? જાંબલી. NaClમાં પીળો, LiClમાં ગુલાબી અને પોટેશિયમમાં જાંબલી રંગ જોવા મળે છે. 7.45 ગ્રામ KClમાં તેના ઘટક કણોની ગોઠવણમાં કેટલી ક્ષતિ આવેલી હશે? જે પોટેશિયમનો દર છે 39 અને ક્લોરીનનો દર છે 35.5 ગ્રામ પર મોલ. તો સૌથી પહેલાં તો KClમાં કયા પ્રકારની ક્ષતિ જોવા મળે એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો KClમાં ધન આયન અને ઋણ આયનનો જે સવર્ગાંક છે તે ઊંચો છે. ધન અને ઋણ આયનના કદ લગભગ સમાન છે. તો તે સમયે એક ક્ષતિ જોવા મળે તે છે શોટકી ક્ષતિ. કઈ ક્ષતિ? શોટકી ક્ષતિ. બરાબર. અને આપણે જાણીએ છીએ કે શોટકી ક્ષતિ માટેની મેટર શું છે? તો મેટર છે કે પ્રત્યેક 1 મોલ પદાર્થ હોય ત્યારે 10⁶ શોટકી ક્ષતિ જોવા મળે છે. કેવી રીતના એ આપણે મેળવેલું ધ્યાનથી સમજીએ. આપણને ખ્યાલ છે કે 10⁻16 આયને 1 શોટકી ક્ષતિ જોવા મળે છે. તો 10⁻22 ઘટક કણ હોય તો તે સમયે કેટલી જોવા મળે? તો 10⁻22 ડિવાઇડેડ બાય 10⁻16. તો જવાબ આવશે 10⁶. એનો મતલબ એ થયો કે 1 મોલ પદાર્થ હોય તે સમયે જોવા મળે શોટકી ક્ષતિનું મૂલ્ય 10⁶ રહેશે. 1 મોલ પદાર્થ એટલે શું? તો
तो पदार्थना आणवीय दर जेटલું वजन आवेલું હોય तो તમે 1 मोल पदार्थ કહી શકો। હવે KCl નું आणवीय दर કેટલું થાય? તો પોટેશિયમ માટે 39, ક્લોરીન માટે 35.5, તો જવાબ થશે 74.5 ગ્રામ। તો 74.5 ગ્રામ પદાર્થ આવેલો હોય તો 10⁶ क्षति જોવા મળે। तो 7.45 ग्राम હોય तो તે સમયે કેટલી ક્ષતિ જોવા મળે? તો ફાઇનલી જવાબ થશે 10⁵। सीधा छेद उड़ी जैसे, जवाब आवशे 10⁵। चलो नेक्स्ट सवाल तरफ आगे बढ़ीए। नीचेनामांथी कया पदार्थનું गलनबिंदु सौथी वधारे हशे? गलनबिंदु सौथी वधारे पूछे एटले एक ज जवाब आवे ते छे सहसंयोजक घन। तो शोधी लो ऑप्शननी अंदर। सौथी पहला तमारी पासे CO2 छे। CO2 ए कया प्रकारनो घन छे तमने ख्याल होवो जोईए। तो CO2 छे आणवीय घन छे। नंबर 2 पर मैग्नीशियम छे। मैग्नीशियम ते धात्विक घन छे। H2O पण आणवीय घन छे, हाइड्रोजन बॉन्डिंग जोवा मळे। SiO2 क्वार्ट्स ए कयो घन छे? सहसंयोजक घन छे। અને આપણે બધા જ જાણીએ છીએ સહસંયોજક જે ઘન છે તે જારીદાર રચના ધરાવે છે। સહસંયોજક ઘન પાછળ જારીદાર રચના હોય છે અને જારીદાર રચનાને લીધે તેના ગલનબિંદુ ઊંચા જોવા મળે છે। ZnS जिंक ब्लेंडना केंद्रित एकम कोषनी धारना अंतर माटे नीचेना पैकी कयुं साचुं छे? पण तमने ए खबर होवी जोईए कि ZnS ए कया प्रकारनो घन छे। तो ZnS ए सादो घन छे। ZnS ए केवो घन छे? सादो घन। अने सादा घन माटेनी बंने बाबतो आपणे ख्याल छे। A = B = C। A = B = C and alpha = beta = gamma = 90। तो जिंक ब्लेंड माटे એટલે કે ZnS माटे कंडीशन कई थशे? A = B = C। नीचेना पैकी कयो पदार्थ प्रतिचुंबकीय गुणधर्म धरावे छे? तो सौथी पहला बात करीशुं O2 छे। तो O2 ની સ્ફટિક રચના આપણે જાણીએ છીએ कि O2 ની અંદર એકોર્ડિંગ ટુ आणवीय કક્ષકવાદ, आणवीय કક્ષક ચિતારને આધારે જોઈએ તો O2 ની અંદર પાઈ સ્ટાર ઓર્બિટલની અંદર 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા હોય છે, તેથી તે અનુચુંબકીય બનશે। બરાબર। Cu+2 ની વાત કરીએ, Cu+2 ની વાત કરીએ તો Cu+2 ની અંદર 3D9 પ્રકારની ઇલેક્ટ્રોનિક રચના થશે। કેવી થશે? 3D9 પ્રકારની ઇલેક્ટ્રોનિક રચના થશે। आम तो 3D10 होय बट तेमांथी 2 इलेक्ट्रॉन गुमावे छे तो फॉरेस्ट मांथी 1 इलेक्ट्रॉन जशे अने 3D मांथी 1 इलेक्ट्रॉन जशे, तेथी बाकीनी रचनामां बनशे 3D9 प्रकारनी इलेक्ट्रॉनिक रचना ने 9 इलेक्ट्रॉन हशे तो ते अयुग्मित इलेक्ट्रॉन रहेशे। नेक्स्ट बात करिए, N2 आवे छे तो N2 मां शुं छे? तो N2 मां टोटल 14 इलेक्ट्रॉन छे। बराबर। अने 14 इलेक्ट्रॉननी गोठवणी आणवीय कक्षकवाद मुजब परफेक्शन साथे थयेली होय छे अने तेनी अंदर सिग्मा 2pz, पाई 2px અને पाई 2py માં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત આવેલા હોય છે। પરિણામે તે બને છે પ્રતિચુંબકીય। લાસ્ટ એન્ડ ફાઇનલ કોલ Fe+3 છે। તો Fe+3 ની અંદર પણ ડી કક્ષકની અંદર 5 ઇલેક્ટ્રોન આવેલા છે જે અયુગ્મિત હોય છે। પરિણામે ત્યાં પણ અનુચુંબકીય ગુણધર્મ જોવા મળે છે। સિલિકોનમાં ફોસ્ફરસના કેટલાક પરમાણુ ઉમેરવાથી કયા પ્રકારની ક્ષતિ ઉદ્ભવે છે? હવે સિલિકોન આપણને ખ્યાલ છે કે 14મા સમૂહનું તત્વ છે। સિલિકોન કયા સમૂહનું તત્વ છે? 14મા સમૂહનું તત્વ છે। તો તેમાં બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આવેલા હશે। હવે સિલિકોનમાં 2 પ્રકારની અશુદ્ધિ તમે ઉમેરી શકો છો ડોપિંગની ક્રિયા દરમિયાન। એક સમૂહ 13ના ઘટક કણો એટલે કે ગેલિયમ તમે ઉમેરો, बराबर है। और एक है समूह 15 तत्व एटले कि फॉस्फरस है, आर्सेनिक है वगैरह तमे उमेरो। बंनेनी अंदर शुं थशे? तो सिलिकॉन में तमे फॉस्फरस उमेरशो तो तेमां 5 इलेक्ट्रॉन आवशे। 5 इलेक्ट्रॉन ने लीधे 1 इलेक्ट्रॉन अहीं 4 है और अहीं 5 है, 1 इलेक्ट्रॉन वधी गयो तो नेगेटिविटी वधी गई, N प्रकारनो अर्धवाहक बनशे। અને સામેના પક્ષે જ્યારે 4 ને બદલે 3 ઇલેક્ટ્રોન વાળી ઇમ્પ્યુરિટી ઉમેરવામાં આવે 3 ઇલેક્ટ્રોન, તો તે સમયે ઇલેક્ટ્રોનને બદલે પોઝિટિવિટી વધી જશે, તેથી ત્યાં P પ્રકારનો અર્ધવાહક બનશે। સિલિકોનમાં ચાહે ગેલિયમ ઉમેરો ચાહે ફોસ્ફરસ અથવા આર્સેનિક ઉમેરો, બંનેમાં ઇલેક્ટ્રોનની બાબતમાં ચેન્જીસ જોવા મળે છે। તેથી આ અહીં કયા પ્રકારની ક્ષતિ જોવા મળશે? તો જોવા મળશે ઇલેક્ટ્રોનીય ક્ષતિ જોવા મળશે। નેક્સ્ટ છે एक क्लोज पैक रचना में 6.0 × 10⁴ परमाणु आवेला है।
10⁻24 પરમાણુઓ આવેલા છે. તેમાં રહેલ ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા શોધો. હવે સૌથી પહેલાં આપણને એ ખ્યાલ આવવો જોઈએ કે જેટલા પણ સ્ફટિક રચનાની અંદર પરમાણુ આવેલા હોય, જેટલા પણ સ્ફટિક રચનાની અંદર પરમાણુ આવેલા હોય તેટલા જ અષ્ટફલકીય છિદ્ર આવેલા હોય, અને જેટલા અષ્ટફલકીય છિદ્ર આવેલા હોય તેના કરતાં બમણા એટલે કે 2 ગણા ચતુષ્ફલકીય છિદ્ર આવેલા હોય. તો 6.0 × 10⁻24 × 2 તો 6 દુ થઈ જશે 12, બરાબર. પણ 12ના સંદર્ભમાં જવાબ આપેલો નથી, તેથી અહીં 12 × 10⁻24 થાય. એના બદલે 1.2 × 10⁻25 આપેલા છે, એટલે અહીં 1.2 કરીએ તો 24ના બદલે ઘાત કેટલી થઈ જાય? 25 થઈ જાય. તો ફાઇનલી જવાબ કયો થશે? ડી જવાબ થશે, 1.2 × 10⁻25. વાક્ય ખાસ યાદ રાખીશું મિત્રો, જેટલા સ્ફટિકની અંદર પરમાણુ આવેલા હોય તેટલા જ શું આવેલા હોય? અષ્ટફલકીય છિદ્ર આવેલા હોય, અને તેના કરતાં બમણા એટલે કે 2 ગણા કયા છિદ્ર આવેલા હોય? સમચતુષ્ફલકીય છિદ્ર આવેલા હોય. જેટલા પરમાણુ તેટલા અષ્ટફલકીય છિદ્ર, તેના કરતાં બમણા ચતુષ્ફલકીય છિદ્ર. હેક્ઝાગોનલ ક્લોઝ પેક રચના જે છે એમાં એકમ કોષમાં પરમાણુની ત્રિજ્યા માટેનું સૂત્ર કયું છે? હવે હેક્ઝાગોનલ ક્લોઝ પેક રચના જે છે તેને આપણે HCP કહીએ છીએ. હવે HCP હોય, FCC હોય કે CCP હોય, ત્રણેય રચનાની અંદર એ બરાબર ધારની લંબાઈ બરાબર થાય છે 2√2r. આપણે આ બાબત જાણીએ છીએ. હવે એ બરાબર થાય 2√2r, તો r બરાબર શું થશે? a/2√2. r બરાબર જવાબ થશે a/2√2. તો ફાઇનલ આન્સર કયો થશે? એ. ફાઇનલ આન્સર કયો થશે? એ થશે. r = a/2√2. બરાબર. આ જ બાબત જો તમને BCC માટે પૂછેલી હોય, આ જ બાબત જો તમને BCC માટે પૂછેલી હોય, એટલે કે બોડી સેન્ટર ક્યુબ માટે પૂછેલી હોય, તો તે સમયે કયું સૂત્ર તમે એપ્લાય કરશો? બરાબર. તો તે સમયે તમારે એપ્લાય કરવું પડશે a = 4r/√3. તો r = શું થાય? r = થશે √3a/4. √3a/4. તો અહીં જે બીજો આન્સર છે એ કોના માટે થશે? BCC માટે થશે. ક્લિયર? ચાલો જોઈએ નેક્સ્ટ. નીચેના પૈકી કયા ઓક્સાઇડનો દેખાવ અને વાહકતા જે છે એ કોપર જેવી છે? થિયોરિટિકલ સવાલ છે, સીધો જવાબ થશે ReO3. સીધો કયો જવાબ થશે? ReO3. NCERT વન લાઇનર સીધો સવાલ. સીઝિયમ ક્લોરાઇડ CS+ નો સવર્ગાંક કેટલો થાય? તો સીઝિયમ ક્લોરાઇડ છે તેમાં જે સીઝિયમ આયન છે તેનો પોતાનો સવર્ગાંક સીઝિયમ+નો સવર્ગાંક 8 થશે. તે જ પ્રમાણે Cl- આયનનો પણ સવર્ગાંક 8 થશે. અહીં AB પ્રકારનો સ્ફટિક છે, બંનેમાં સવર્ગાંક 8 અને 8 થશે. આ બાબત તમારે મેમરાઇઝ કરવાની થશે, યાદ રાખવાની થશે. આંતરાલીય ક્ષતિ માટે કયું વિધાન ખોટું છે? ફરીથી શબ્દ, આંતરાલીય ક્ષતિ માટે કયું વિધાન ખોટું છે? એ, લેટિસમાં કેટલાક સ્થાન ખાલી હોય છે. હવે ખાલી સ્થાન ક્યારે હોય એ પણ સમજવું જોઈએ. તો જ્યારે સ્ફટિક રચનાની અંદર અવકાશીય ક્ષતિ જોવા મળે ત્યારે આ પ્રકારની ગોઠવણમાંથી કેટલાક જે સ્થાન છે તે ખાલી હોય છે. જ્યારે આંતરાલીય ક્ષતિની વાત આવે ત્યારે આંતરાલીય ક્ષતિની અંદર જે સ્ફટિક રચનાની ગોઠવણ હોય તેમાં જે આંતરાલીય જે સ્થાન છે એ આંતરાલીય સ્થાનમાં સ્ફટિક આવેલો હોય છે. એટલે અહીં તમે જોઈ શકો છો તો કોઈ પણ પ્રકારનો ભાગ ખાલી નથી. અહીં પણ સ્ફટિક છે, અહીં પણ છે, અહીં પણ છે, અહીં પણ છે. અને વાક્યમાં શું કહે છે? લેટિસના કેટલાક સ્થાન ખાલી હોય છે. સ્થાન ખાલી હોય તે તો કઈ ક્ષતિને કહે છે? અવકાશીય ક્ષતિ કહે છે. પણ અહીં કોઈ પણ પ્રકારના સ્થાન ખાલી નથી. બરાબર. ઉપરાંત બી ઓપ્શન જોઈએ તો અણુઓની ક્ષતિ, અણુઓની સંખ્યામાં પ્રતિ એકમ કદ વધે છે. તો અણુઓની સંખ્યા વધે કારણ કે એક્સ્ટ્રા પરમાણુ ગોઠવાય છે માટે. પદાર્થની ઘનતા વધે, રાઈટ જવાબ છે. પદાર્થની ઘનતા પણ વધે કારણ કે એક્સ્ટ્રા પરમાણુ ગોઠવાય તો દર વધે, અને દર વધે તો ઘનતા વધે.
नेक्स्ट बात करिए तो घटक कणोनी स्फटिक में आंतरालीय स्थान पर गोठवाय छे। तो हाल ज बाबतने आपणे अभ्यास कर्यो ते कि अहीं जे स्फटिक रचना होय तेनुं आंतरालीय छिद्र होय ते आंतरालीय छिद्रनी अंदर घटक कण गोठवाई जाय छे। तो कयुं विधान तमने आंतरालीय क्षतिनी बाबतमां खोटुं छे? तो विधान छे कि जेमां स्थान खाली छे एवुं लखेलुं छे, लेटिसमां केटलाक स्थान खाली लखेला छे ते विधान छे ए आंतरालीय क्षतिना संदर्भमां खोटुं छे, कारण के आंतरालीय क्षतिनी अंदर खाली होता नथी। खाली तो शामां होय छे? अवकाशीय क्षतिमां होय छे। अवकाशीय क्षतिमां केवुं होय, मानो के आम 4 घटक कण गोठवाता होय तो 3 घटक कण गोठवायेला होय, एकनुं स्थान जे छे ते खाली होय छे। क्लियर? चलो नेक्स्ट सवाल। फलक केंद्रित क्यूबिक लेटिस में लेटिस बिंदुनी सौथी नजीकना पड़ोशी संख्या में परमाणुओं केटला होय छे? एनो मतलब ए कि तमने सवर्गांक पूछेलो छे। शुं पूछेलुं छे तमने? सवर्गांक पूछेलो छे। तो सौथी पहेला तमारी पासे एक सरस मजानो स्फटिक लेटिस छे, तेनी आजुबाजु केटला घटक कणो गोठवायेला छे? तो तेनी आजुबाजु 6 घटक कणो गोठवायेला होय छे, बराबर। अने आ 6 घटक कणो छे तेना द्वारा हेक्सागोनल रचातुं होय छे आ प्रमाणे। एटले जे एक थप्पी छे ए थप्पीनी अंदर आ प्रमाणे 6 घटक एक बाजू एक बीजानी पड़ोशमां आवेला होय छे। हवे उपरनी बाजू बीजा 3 होय, ध्यानथी समजजो। उपरनी बाजू केटला होय? बीजा 3। तो उपरनी बाजू हूँ बीजा 3 दोरी दઉં છું, बिल्कुल ओके। अने आनी बिल्कुल नीचेनी बाजू, बिल्कुल नीचेनी बाजू अन्य 3 घटक कणो गोठवायेला होय। समझो केवी रीते। तो टोटल केटला थई गया? एक जे थप्पी छे ए थप्पीनी लाइनमां 6 हता, उपरनी बाजू 3, नीचेनी बाजू 3, तो टोटल थई गया संख्या केटली थई गई? 12। तो फलक केंद्रित क्यूबिक सेल छे जे क्यूबिक लेटिस छे जे तेनी अंदर सवर्गांक केटलो थशे? तो सवर्गांक थशे 12। आसपास घटक कणोनी गोठवण केटली थयेली हशे? 12 जेटली थयेली हशे। आ ज प्रमाणे तमे सीसीपी माटे पण कही शको छो। नेक्स्ट, सीसीपी में दरेक गोरो केटला पड़ोशी गोराने स्पर्शे छे? तो जवाब थशे 12। फलक केंद्रित घनना एकम कोष में फलकना मध्य में रहेलो परमाणु केटला एकम कोष में सहियारो होय छे? आना माटे तमारे एक फ्लेटनी रचना अथवा तो बे एकबीजानी नजीक आवेला घरनी रचना समजवी पड़शे। मानो कि गामडानी कॉलोनी छे, तो गामडानी कॉलोनी में सीटी जेवुं होतुं नथी कि प्राइवेट प्लॉट होय, त्यां 2 घर वच्चे एक एक्स व्यक्तिनुं घर छे, एक वाय व्यक्तिनुं घर छे, बराबर। तो एक्स व्यक्तिनुं घर छे ते अने वाय व्यक्तिना घरनी अंदर आ सहियारी दीवाल होय छे। आमां बंनेनी पार्टिसिपेंट होय, बंनेनी भागीदारी होय छे, एक्सनी अने वायनी बंनेनी। तो અહીં જે છે તમે જ્યારે ફલકની વાત કરો છો, માનો કે આ બાજુ એક એકમ કોષ વિચારી લઈએ, લેફ્ટ સાઈડ એક એકમ કોષ વિચારી લઈએ અને રાઈટ સાઈડ એક એકમ કોષ વિચારી લઈએ, અને આ જે છે એક ફલક વિચારી લઈએ, તો એક ફલક છે આજુબાજુના બે એકમ કોષની અંદર કેવી થશે? સહિયારી થશે। તો ફાઇનલ જવાબ કેટલો થશે? 2, બરાબર। હવે આની અંદર સવાલ ચેન્જ થાય, તમને એવું પૂછે કે કોર્નર એટલે કે ખૂણો કેટલા એકમ કોષમાં સહિયારો હોય? તો તે સમયે જવાબ કેટલો આવે? 8, આપણે બધા જ જાણીએ છીએ। તમને એવું પૂછે કે ધાર જે છે એ કેટલા એકમ કોષમાં સહિયારી હોય? તો જવાબ થાય 4। ને તમને હાલ પૂછેલું છે ફલક કેટલા એકમ કોષમાં સહિયારી હોય? તેમાં જવાબ થાય 2। નેક્સ્ટ, एक तत्व एक्स अने एक संयोजन में तत्व एक्स अने वाय है। एक्स समघनना खूणा पर आवेलो छे ने वाय फलकना मध्य में है, तो संयोजननुं अणुसूत्र शुं थशे? हाल ज आपणे वात करी दीधी कि जो समघनना खूणा पर आवेलो होय तो तेनी भागीदारी केटली थशे? 1/8 जेटली थशे। ने समघनना खूणा टोटल केटला आवेला हशे? तो खूणा आवेला हशे टोटल 8, तो 8 × 1/8, तो जवाब आवशे एक्स परमाणु माटे 1। एक्स परमाणु माटे केटलो जवाब थयो? 1 जवाब थशे। कन्फर्म? चलो ओके। वाय फलकना मध्यमां छे। फरीथी बात करीशुं फलकना मध्यनी, तो सौथी पहेला तो आपणे ए ख्याल होवो जोईए कि केटली फलक छे, तो फलकनी संख्या केटली थाय? तो फलकनी संख्या थशे 1 2 3 4 5 6, टोटल फलकनी संख्या थई 6 फलक छे अने फलकनी पार्टिसिपेंट छे 1/2, तो जवाब केटलो थशे? 3। एक्स हतो 1 અને y છે 3, तो जवाब કેટલો થાય? x y 3,
एक्स एक संख्या वाय ની સંખ્યા છે 3 જવાબ થાય x y 3। માનો કે કોઈ z ઘટક આપેલો હોય અને z ઘટક જે સ્ફટિક છે સમઘન છે એ સમઘનના મધ્યમાં આવેલો હોય તો x y 3 z આ પ્રકારનું સ્ટ્રક્ચર આ પ્રકારનું સંયોજનનું અણુસૂત્ર બનશે। નેક્સ્ટ સવાલ, નીચેના પૈકી કઈ જોડ સ્ફટિક રચનામાં સમાનતા ધરાવે છે? સમાનતા ધરાવતી નથી। સવાલને ધ્યાનથી સમજો। કેવી નાનકડી ભૂલ સરે જાણી જોઈને કરેલી છે। આપણે સમાન સ્ફટિક રચના ધરાવીએ છીએ એમ વાંચી લઈએ, પરંતુ છેલ્લો શબ્દ કયો છે? નથી। અને ગુજકેટમાં જ્યારે રેન્કર બાળકોના પેપરને આપણે રીચેક કરીએ છીએ, એમને રિકોલ કરીએ છીએ, ત્યારે મોટાભાગના બાળકોની એક ભૂલ થયેલી હોય છે અને નથી જોતા। છે અને નથી જોતા, પણ આપણે જોઈશું। ખાસ યાદ રાખજો કઈ બાબતને આપણે ખાસ ધ્યાન આપવાનું છે, નથી બાબતને ખાસ ધ્યાન આપવાનું છે। તો અહીં નથી કહેલું છે, બરાબર। સૌથી પહેલાં વાત કરીશું ઓપ્શન એની। તો ઓપ્શન એની અંદર બરફ અને ઘન છે। તો બરફની અંદર આપણે જાણીએ છીએ કે બરફમાં હાઇડ્રોજન બંધ જોવા મળે, આણ્વીય ઘન। CO2 છે, રેખીય સ્ફટિક છે, બરાબર, તે પણ આણ્વીય ઘન છે। તો પહેલો તો બંને સમાન છે। નંબર 2 પર વાત કરીએ SiC સિલિકોન કાર્બાઇડ અને હીરો। તો સિલિકોન કાર્બાઇડમાં પણ સહસંયોજક ઘન છે અને હીરો પણ સહસંયોજક ઘન છે, બંને સમાન છે। થર્ડ પર વાત કરીશું NaCl। NaClમાં Na+Cl- આયનીય, Ba2+ અને ઓક્સિજન -2 આયનીય, બંને આયનીય છે, તે પણ ના આવે। ઓપ્શન ડી ની અંદર મેગ્નેશિયમ જે છે તે મેગ્નેશિયમ ધાતુ છે, એટલે કે ધાત્વિક ઘન છે। જ્યારે આર્ગનની જે વાત છે, આર્ગન એ બિનધ્રુવીય અણુ છે, તેથી તે આણ્વીય ઘન થશે। તો કયામાં બંને સમાન નથી? તો જવાબ થશે ડી, કારણ કે ડીની અંદર મેગ્નેશિયમ અને આર્ગન 2 છે। ઓકે, ચાલો નેક્સ્ટ। અષ્ટફલકીય છિદ્ર કેટલા ગોળાઓથી બને છે? વેરી ગુડ સવાલ। અષ્ટફલકીય છિદ્ર કેટલા ગોળાઓથી બને? તો સૌથી પહેલાં તો 3 ગોળા આ રીતે ગોઠવાયેલા હોય અને બીજી થપ્પીમાં બીજા 3 ગોળા જે છે એ આ મુજબ ગોઠવાયેલા હોય અને અહીં જે છે તે રચાય છે અષ્ટફલકીય છિદ્ર, એટલે કે ઓક્ટ્રાહેડ્રલ વોઇડ। તો જોઈ લો ધ્યાનથી। રેડ કલરમાં તમને કેટલા ગોળાઓ હતા? 3। બ્લુ કલરમાં કેટલા ગોળાઓ હતા? 3। તો ટોટલ ગોળાઓની સંખ્યા કેટલી થઈ? 6। તો જવાબ થશે 6। અષ્ટફલકીય છિદ્ર કેટલા ગોળાઓથી રચાય? 90% લોકો એમ વિચારે કે અષ્ટફલકીય છિદ્ર છે તો 8 ગોળાઓથી રચાય। ના દોસ્ત ના, અષ્ટફલકીય છિદ્ર 8 ગોળાઓથી ના રચાય। અષ્ટફલકીય છિદ્ર રચાય 6 ગોળાઓથી, જે મેં તમને આકૃતિ દોરીને બતાવી છે। ચલો નેક્સ્ટ, વેરી ગુડ સવાલ છે। જોડકા જોડો। ઓપ્શન એ એક બાજુ છે સ્ફટિક રચના અને બીજી બાજુ છે ઉદાહરણ। તો સૌથી પહેલાં સાદા ઘનની વાત કરેલી છે। શાની વાત કરેલી છે? સાદા ઘનની। તો સાદા ઘનની અંદર હાલ જ આપણે એક ઓપ્શનની અંદર શીખ્યા છીએ કે સાદો ઘન આવેલો હોય તો આપેલા 4 ઓપ્શનમાંથી કયો થશે? તો ઝિંક બ્લેન્ડ, એટલે કે ZnS। સાદા ઘન માટે કયું ઉદાહરણ થઈ ગયું? ZnS। નંબર 2 પર વાત કરીશું ટેટ્રાગોનલ। નંબર 2 પર કઈ વાત કરીશું? ટેટ્રાગોનલ। તો ટેટ્રાગોનલ માટે કયું ઉદાહરણ થશે? તો ધ્યાન આપજો, ટેટ્રાગોનલને આપણે ટેલનો ડબ્બો કહીએ છીએ। શું કહીએ છીએ? ટેલનો ડબ્બો। તો જેવી ટેલના ડબ્બાની રચના છે તેવી જ ટેટ્રાગોનલની રચના છે, બરાબર। જ્યાં A = B ≠ C। ટેલના ડબ્બાનો આકાર તમે જોયેલો હશે તો 2 ધારની લંબાઈ સમાન હશે, પણ C ધારની લંબાઈ સમાન થશે નહીં। એક કન્ડિશન આ છે, ફરીથી ધ્યાન રાખીશું। તો A = B ≠ C, બટ આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા, આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા કેટલા થાય છે? 90। એના ઉદાહરણ ખાસ યાદ રાખવાના છે। ટેટ્રાગોનલના સંદર્ભમાં ઉદાહરણ ખાસ યાદ રાખવાના છે। ટીન, સફેદ ટીન, ટીન ઓક્સાઇડ અને કેશ। હાલ લોકડાઉન છે, તમે તેલનો ડબ્બો લેવા જાઓ તો બાકીમાં ના મળે, તમારે કેશમાં લેવો પડે। તો તમારે શું યાદ રાખવાનું? તેલનો ડબ્બો કેશમાં લેવો પડે। ટીન 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 ટીન, તેલનો ડબ્બો ટીન 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 કેશમાં લેવો પડે। તો કેશ એટલે શું યાદ રાખશો? કેલ્શિયમ સલ્ફેટ, કે ફોર કેલ્શિયમ અને સ ફોર સલ્ફેટ। તો ટેટ્રાગોનલની અંદર કયું ઉદાહરણ થશે? જવાબની અંદર ટેટ્રાગોનલની સામે થશે કેલ્શિયમ સલ્ફેટ, સાદા ઘનની સામે થશે ઝિંક બ્લેન્ડ। નંબર 3 પર વાત કરે છે રોમ્બોહેડ્રલ।
बराबर। तो रोम्बोहेड्रल माटे आपणे कई शॉर्टकी बनावी छे? रहो कैल्सी इन सिनाबार, रहो कैल्सी इन सिनाबार, बराबर छे, रहो कैल्सी इन सिनाबार। तो सिनाबारनी अंदर आपणे वात करीए तो HGS આવી જશે, મર્ક્યુરી સલ્ફાઇડ, અને કેલ્સી છે તો ત્યાં કેલ્સાઇટ આવશે। તો કેલ્સાઇટ એટલે શું થશે? તો કેલ્શિયમ કાર્બોનેટ થશે। तो सिनाबार है ते रोम्बोहेड्रल में आवशे ने ते अन्य उदाहरण क्यु थशे? कैल्शियम कार्बोनेट, जेने आपणे कहीए छीए केल्साइट। नेक्स्ट बात करीशुं ट्राइक्लिनिकना संदर्भ में। कई बात करीशुं? ट्राइक्लिनिकना संदर्भ में। तो ट्राइक्लिनिक माटे हवे बाकी कयुं रहे छे? पोटेशियम डाइक्रोमेट। बट एना माटे पण आपणे एक शॉर्टकी बनावेली छे। बॉयज़ को सरलताथी पोको पैंट पहना सकते हैं। छोटे छोटे जो बॉयज़ होते हैं, छोटे छोटे जो बच्चे होते हैं, उनको आप सरलता से पोको पैंट पहना सकते हैं, बराबर। तो ये आपने लखीए तो केवी रीते लखाय? बॉयज़ को सरलता से पोको पैंट पहना सकते हैं। तो बॉयज़ को मतलब बो ए तो बोरिक एसिड, ट्राइक्लिनिक में शुं थशे? एक बोरिक एसिड, बीजू कोस कॉपर सल्फेट, ने त्रीजू पोको पोटेशियम डाइक्रोमेट। तो 3 उदाहरण थी गया। बॉयज़ को सरलता से पोको पेंट पहना सकते हैं, आ थी गया तमारा माटे ट्राइक्लिनिक। कारण शू है कि बॉयज़ ने पोको पेंट पहनावी दो तो बधुं क्लीन रहे, एटला माटे तो ट्राइक्लिनिक, बराबर। चलो नेक्स्ट, घन केसीएल नी गलन एंथाल्पी केवी होय छे? हवे केसीएल आपने खबर है कि एक स्फटिक में घन पदार्थ है, साचो घन है, आभासी घन नहीं। जो साचो घन होय तो तेनी गलन एंथाल्पी चोक्कस अने लाक्षणिक होय। साचो घन होय तो तेनी गलन एंथाल्पी केवी होय? चोक्कस अने लाक्षणिक होय। आभासी घन होय तो तेना माटे चोक्कस अने लाक्षणिक होय नहीं। याद राखीशुं आ बाबत। नेक्स्ट, आयोनिक घन रचना में फ्रेंकल क्षति अथवा फ्रेंकल खामी शेने आभारी है? एक ख्याल है शॉर्टकी क्षति। शॉर्टकी क्षति क्यारे जोवा मळे छे? धन आयन और ऋण आयन ना लगभग कद समान होय ते समये जोवा मळे छे। तो सामे फ्रेंकल क्षति क्यारे जोवा मळे? ज्यारे आयनीय कदनी अंदर मोटो तफावत होय त्यारे शुं थाय? फरीथी याद राखजो, फ्रेंकल क्षति क्यारे जोवा मळे? धन आयन और ऋण आयन ना आयनीय कदमां मोटो तफावत होय त्यारे। फर्स्ट टर्म एंड कंडीशन छे कदमां तफावत मोटो होवो जोईए। बीजो सवर्गांक नीचो होवो जोईए। फरीथी याद राखजो, सवर्गांक नीचो होवो जोईए, सवर्गांक नीचो। ओके। अने आयनीय कदमां तफावत मोटो तो ते समय कई क्षति जोवा मळे? फ्रेंकल क्षति, बराबर। त्या धन आयन जे छे ने, धन आयन ए आंतरालीय स्थान में गोठवाय। क्या गोठवाय? धन आयन जे छे, मानो कि ZnS प्रकारनो घन है तेनी अंदर फ्रेंकल क्षति जोवा मळे छे। तेमां जे धन आयन है ने ते धन आयन आंतरालीय स्थान में गोठवाय। क्या गोठवाय? आंतरालीय स्थान में गोठवाय, बराबर। पोताना स्थान परथी खसीने आंतरालीय स्थान में गोठवाय। जनरली आपणे स्कूलनी अंदर मानो कि लास्ट बेंचीस पर कोई विद्यार्थी है और ते वधारे मस्ती करे छे तो तेने ऊभो करीने फर्स्ट बेंचीस पर गोठववामां आवे छे ने, तो एक प्रकारनी कई क्षति थई? फ्रेंकल क्षति, कि त्याथी एक जग्याएथी पोताना मूळ स्थानथी, बराबर, कोई अन्य स्थान एटले कि आंतरालीय स्थान में जे जगह स्पेस थोड़ी खाली है त्यां गोठवाय छे तो तेने कहेवामां आवे छे फ्रेंकल क्षति। मेन सरस मजानुं उदाहरण एक हतुं कि जेमां फ्रेंकल अने शॉर्टकी बंने क्षति जोवा मळे छे, जे तमारे कॉमेंट बॉक्सनी अंदर जवाब आपवानो छे। चलो नेक्स्ट, नीचेना पैकी कया घन पदार्थ में घटक कणों वच्चे विक्षेपण बरो जोवा मळे छे? अरे भाई लंडन बरोनी बात है तो क्यारे लंडन बरो जोवा मळे? तो एना माटे टर्म एंड कंडीशन ए छे कि अणुनी अंदर ध्रुवीयता होवी जोईए नहीं। हाइड्रोजन बंध बनवानो शक्य होवो जोईए नहीं। जो हाइड्रोजन बंध बनवानो शक्य होय तो पण आपणे विक्षेपण बरो जोवा मळता नथी। तो H2O में आपणे ख्याल छे हाइड्रोजन बंध बने। H2O में कयो बंध बने? हाइड्रोजन बंध। CO2 छे, CO2 एक बात जोवा जईए तो ध्रुवीय है, समझो ध्यान थी। CO2 ध्रुवीय है, अहीं माइनस डेल्टा होय, अहीं प्लस डेल्टा होय, माइनस डेल्टा होय, बट ध्रुवीयता एकबीजाथी परस्पर विरुद्ध दिशा में है, तेथी परिणामी चुंबकीय चाकमात्रानुं मूल्य शून्य थाय छे, तेथी अणु अध्रुवीय बने छे अने अध्रुवीय बने छे सो देट तेनी अंदर जोवा मळे छे विक्षेपण बरो। केवा बरो जोवा मळे छे? विक्षेपण बरो जोवा मळे छे, तो CO2 थाय। एना पछी वात करीए तो SiO2 छे। SiO2 आपणे ख्याल है सहसंयोजक घन है, जारीदार घन है।
વેરી ગુડ. એના પછી વાત આવે SO2ની. તો SO2નો આકાર બેન્ડ છે, ત્યાં CO2ની જેમ જોવા મળતું નથી રેખીય આકાર. પરિણામે માઇનસ ડેલ્ટા ઈ પ્લસ ડેલ્ટા ઈ માઇનસ ડેલ્ટા ધ્રુવ પડે. જ્યારે ધ્રુવ પડે શું પડે? જ્યારે ધ્રુવ પડે તે સમયે દ્વિધ્રુવ આકર્ષણ બળ જોવા મળે. તો એ દ્વિધ્રુવ આકર્ષણ બળ જોવા મળે છે. ચાલો નેક્સ્ટ. X2Y3 સૂત્ર ધરાવતા સંયોજનના સ્ફટિકમાં Y પરમાણુઓ CCP રચના ધરાવે છે. ખાસ ધ્યાન આપજો, Y પરમાણુની રચના કેવી છે? CCP. હવે CCP પ્રકારની સ્ફટિક રચના હોય ને તો Yમાં એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા 4 હોય. ક્લિયર? જેટલા પરમાણુઓની સંખ્યા હોય તેટલા જ અષ્ટફલકીય છિદ્ર હોય. મતલબ અષ્ટફલકીય છિદ્રની સંખ્યા પણ કેટલી હોય? 4 જ હોય. ક્લિયર? ઓકે. અને X પરમાણુઓ છે X પરમાણુઓ સમચતુષ્ફલકીય છિદ્રનો કેટલા ટકા ભાગ રોકે? આપણને ખ્યાલ નથી કેટલા ટકા ભાગ રોકે, બટ આપણને એ ખબર છે કે X જે છે તે કેટલો હોય? સમચતુષ્ફલકીય છિદ્રમાં X આવેલો છે, તો સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેટલી થાય? તો જ્યારે તમને કોઈ પૂછે કે સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેટલી થાય, તો અષ્ટફલકીય છિદ્ર કરતાં બમણી થાય, એ આપણને ખ્યાલ છે. ક્લિયર? તો અહીં જે છે એ ખાસ અષ્ટફલકીય છિદ્ર આપેલા છે 4. તો ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેટલી થાય? તો ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેટલી થાય? તો જવાબ થશે ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા 4 કરતાં બમણી, એટલે કે 8 થઈ જાય. કેટલી થઈ જાય? 8 થઈ જાય. હવે 8 આવી ગયા X બરાબર, Y બરાબર થઈ ગયા 4. હવે તમને એ પૂછે છે કે X તો છે ને સમચતુષ્ફલકીય છિદ્રમાં બધી જગ્યાએ નથી આવેલો, એમાંથી કેટલોક ભાગ રોકાયેલો છે. હવે કેટલો ભાગ એ આપણને ખ્યાલ છે નહીં, એ શોધવા માટેની એક ટ્રીક છે આપણી પાસે. કઈ ટ્રીક છે સમજો ધ્યાનથી. તો અહીં X બાય Y કરીએ તો જવાબ શું થાય? ખાસ યાદ રાખો, પહેલાં મૂલ્ય કેટલા યાદ રાખવાના છે એ ધ્યાનથી જોઈ લઈએ. Y બરાબર 4 છે અને X બરાબર કેટલો જવાબ આવ્યો? 8. તો અગેન Y બરાબર કેટલા હતા? 4 અને X બરાબર કેટલો જવાબ આવ્યો? હાલ 8 બરાબર. હવે X બાય Y શું છે? તો X બાય Yમાં એ 2/3 છે, રાઈટ. હવે Y બરાબર જો હું 4 મૂકી દઉં, X મારે શોધવાના છે, તો Y બરાબર હું કેટલા મૂકી દઉં? 4. તો જવાબ શું થઈ જાય? 4 અહીં આવી જાય. તો 4 ગુણ્યા 2 બરાબર 8. તો અહીં જવાબ થઈ જાય 8/3. હવે Xની સંખ્યા આપણને કેટલી મળતી હતી? 8. સમજો ધ્યાનથી, Xની સંખ્યા મળતી હતી 8 અને અહીં જવાબ આવ્યો 8/3. અહીં મળતી હતી 8 અને અહીં જવાબ આવ્યો 8/3. તો કેટલા ટકા ભાગ રોકાયેલો હોય? 1/3. 8 અહીં આવે અને અહીં 8/3 થાય છે, તો જવાબ કેટલો થાય? 1/3. શોધો 1/3. આ રહ્યો 1/3. તો ફાઇનલી જવાબ થયો 1/3. ફરી એકવાર ધ્યાનથી સમજી લો. તો Y બરાબર કેટલા હતા? 4. તેના કરતાં બમણા ચતુષ્ફલકીય છિદ્ર હોય, ઓક્ટાહેડ્રલ પરમાણુ તેટલા જ હોય, તેથી અહીં OH થઈ ગયા અને તેના કરતાં બમણા એટલે અષ્ટફલકીય છિદ્ર અને સાપેક્ષમાં ચતુષ્ફલકીય છિદ્ર કેટલા થઈ ગયા? 8 બરાબર. તો અહીં X બરાબર થઈ ગયા 8. હવે 8માંથી કેટલા ભાગ રોકાયેલો છે તે આપણે જાણવું છે. તો X બાય Y બરાબર આપણે શું કહી દીધું? 2/3. Y બરાબર મૂકી દીધા 4. તો જવાબ આવે X બરાબર 8/3. અહીં 8 સંખ્યા આવે છે અને 8/3 આવે છે, માટે જવાબ થશે 1/3. નેક્સ્ટ. નીચેના પૈકી કઈ ક્ષતિમાં કેટલાક ધન આયન આંતરાલીય સ્થાનમાં ગોઠવાય છે? ધન આયન પોતાના સ્થાન પરથી ખસીને આંતરાલીય સ્થાનમાં ગોઠવાય છે. મિત્રો ધ્યાન આપજો, ધન આયન પોતાના સ્થાન પરથી ખસીને આંતરાલીય સ્થાનમાં ગોઠવાય છે. અહીંથી ખસીને અહીં આવે. હમણાં જ ઉદાહરણ આપ્યું હતું, તે સમયે કઈ ક્ષતિ જોવા મળે? ફ્રેન્કલ ક્ષતિ. કઈ ક્ષતિ જોવા મળે મિત્રો? ફ્રેન્કલ ક્ષતિ. ફ્રેન્કલ ક્ષતિના ઉદાહરણ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાના છે. ચલો નેક્સ્ટ. મેગ્નેટાઇટ નીચેના પૈકી કયા ચુંબકીય પદાર્થ તરીકે ઓળખાય છે? મેગ્નેટાઇટ એટલે તેનું અણુસૂત્ર શું થાય? Fe3O4. લેક્ચર નંબર 1ની અંદર Fe3O4ની આપણે ઘણી બધી ચર્ચા કરી ચૂક્યા છીએ. તો Fe3O4 છે એ ફેરી મેગ્નેટિક પદાર્થ તરીકે ઓળખાય છે. જે આ જે ડોમેન છે તે અસ્તવ્યસ્ત ગોઠવાયેલી હોય છે. અને ફેરી મેગ્નેટિક પદાર્થની એક ખાસિયત છે, તેને ગરમ કરો તો તે અણુચુંબકીય પદાર્થમાં કન્વર્ટ પામે છે. અણુચુંબકીય પદાર્થમાં કન્વર્ઝન પામે છે. એના સિવાય બીજા ઉદાહરણ છે એ એન્ટી ફેરોમેગ્નેટિકના છે.
એન્ટીફેરોમેગ્નેટિકના ઉદાહરણ છે. તો એન્ટીફેરોમેગ્નેટિકની અંદર ઉદાહરણમાં કોણ આવે તો આપણને ખ્યાલ છે MnO આવે. ફેરોમેગ્નેટિકમાં કોણ આવે? ધ્યાનથી જવાબ આપો તો ફે, કો, ની, ગેન્ડો, ઓન Cr. તો આયર્ન, કોબાલ્ટ, નિકલ, ગેન્ડોલિનિયમ, Cr02 આ બધા શામાં આવે? ફેરોમેગ્નેટિકમાં. એન્ટીફેરોમેગ્નેટિકમાં MnO આવે. ફેરીમેગ્નેટિકની અંદર મેગ્નેટાઇટ આવે. ચલો નેક્સ્ટ, પ્રતિચુંબકીયમાં આપણે જોઈ લીધું N2 હોય, બરાબર. તો આ થયા ચેપ્ટર નંબર 1ના બોર્ડની પરીક્ષામાં પૂછવા લાયક MCQ, ગુજકેટની પરીક્ષામાં પૂછવા લાયક MCQ. પાર્ટ 2 અહીં પૂરો થાય છે. ખાસ કરીને નીટ માટે, ગુજકેટ માટે અને બોર્ડ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ છે. બધાનું તમે એકવાર રિવિઝન કરી લેશો તો બધા જ કન્સેપ્ટ તમારા ક્લિયર થઈ જશે. ઓકે, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ. મળીશું ચેપ્ટર નંબર 2 સાથે.